ચેનલ ઓફ વડોદરા। ગુજરાતમાં પ્રથમવાર શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે વિવેક આહાર પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટીની મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટી દ્વારા સંયુક્ત રીતે માઇન્ડફુલ ફૂડ હેબિટ્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ ફૂડ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડોક્ટર અતુલ કોઠારી મુખ્ય મહેમાન તરીકે અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। એક દિવસીય પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખોરાક કેવો અને ક્યારે ખાવો એ બાબતે જાણકારી આપવામાં આવી હતી। આ પરિસંવાદમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ, સંસ્કૃત અને સાયકોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ટેકનોલોજી અને ફૂડ મેનેજમેન્ટ, ભારતીય સંસ્કૃતિમાં ખોરાકનું નિયમન વિષય પર વિવિધ વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું। विश्वगुरु विश्वविद्यालय के माननीय कुलपति प्रोफेसर डॉक्टर प्रताप सिंह नहीं हो पाता। हमारी विनती को मान देते हुए जो विद्वान यहाँ आज पधारे हैं, अलग अलग अपने विषयों पर भाषण देने वाले हैं, उनसे हम ज्ञान प्राप्त करने वाले हैं, उनका भी बहुत बहुत आभार। एक मिनट सर, एक मिनट सर ने लो यस हमारे खाना जो बनाने वाले हैं वो प्रबंधक, हमारे स्पॉन्सर जिन्होंने ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ આની બધી વ્યવસ્થા ઉપાડી છે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ સાથે। અને અહીંયા સરસ માનનીય અતુલભાઈ કોઠારીજી આવ્યા છે, અમારા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ, અને વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના નિરંજનભાઈ પટેલ, પછી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણજી, અને અમારા ઓમ પ્રકાશ શર્માજી જે અમારા ક્ષેત્રના કાર્ય કરે છે, બહુ મોટા કાર્યકર્તા છે। એટલે એવી રીતે અમે બધા અહીંયા આજે ભેગા થયા છે અને અન્ન ઓર અન્ન કા પ્રબંધન, ફક્ત અન્ન નહીં તો અન્નનો સંસ્કૃતિ પર પણ કેવો પ્રભાવ થાય છે ને આમાં અલગ અલગ વિષયો પર વાર્તા થશે। કોઈ દક્ષિણના અન્નને લઈને સંસ્કૃતિનો પ્રભાવ કહેશે, કોઈ પેશવાકાલીન ભોજનની વાત કરશે, તો કોઈ અલગ અલગ જગ્યાની ગુજરાતના ભોજનની વાત કરશે। એવી રીતે અલગ અલગ સ્થાનના અન્નની વાત કરશે અને અન્નનો પ્રભાવ એને પાચન માટે આપણે શું નિયમોનું પાલન કરવાનું છે, કેવી રીતે આહાર લેવાનો છે, એ સંપૂર્ણ વાતો આ એક દિવસના રાષ્ટ્રીય સંમેલનમાં થવાની છે। તામિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, બધેથી જ બહેનો, મુંબઈ, બધેથી જ પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા છે પેપર પ્રેઝન્ટ કરવાના। અમારા પાસે કાશ્મીરથી પણ આજે જે બીમારીઓ વધી રહી છે સમાજમાં, દેશમાં, એનું એક મોટું કારણ આપણી ખાનપાન છે, જેને આપણે આહાર શબ્દ આપીએ છીએ। એક સર્વે અનુસાર 56% બીમારીઓનું મૂળ કારણ ખાનપાન છે આપણું। એટલે જે એ આહાર છે એમાં આપણે ત્યાં જેનો અહીંયા શીર્ષક આપેલું છે વિવેક આહાર। વિવેક આહારનો અર્થ એટલો છે કે વિવેક એટલો અર્થ એ છે કે સારું શું છે, ખરાબ શું છે, સાચું શું છે, ખોટું શું છે, એનો વિવેક હોય। તો ખાનપાનમાં એનો વિવેક નથી રહ્યો, એના કારણે આ બધા સમસ્યા ઊભી થઈ છે। તો સંતુલિત ભોજન, સંતુલન જોઈએ ભોજનમાં, અને સમગ્રતાથી વિચાર કરવો પડે એનો। આપણી જે ભારતીય ખાનપાનની પદ્ધતિ છે એ પૂર્ણરૂપે વૈજ્ઞાનિક છે। હિતાહાર, મિતાહાર और રીતાહાર, એ જો ત્રણ વાતો આ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વાસ્થ્યના હિતમાં હોય એવું ખાવું જોઈએ, જેટલી ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવું જોઈએ, અને સિઝન મોસમના અનુસારે ખાવું જોઈએ। આ ત્રણ જે વાત છે આપણું તત્વજ્ઞાન મૂળ ભારતનું, એ આમાં બધું આવી જાય છે। એટલે ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ, ભણેલ ગણેલ લોકો અને સમાજના લોકો આ દિશામાં પ્રયાસ કરે, અને આનું આખું એક મેનેજમેન્ટ છે। આપણું તો પ્રાચીન આહાર શાસ્ત્ર આખું છે, અને એમાં ખાનપાનનું બધું મેનેજમેન્ટ છે।
કે ખાનપાનનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ આપણે, એની આખી સંકલ્પના શું છે કે ભાઈ સમય અનુસાર ભોજન જેમ કહીએ તો ભાઈ આજે સૂર્યાસ્ત પહેલા ભોજન શક્ય નથી હોતું, પરિસ્થિતિ બદલાયેલી છે, તો કમસે કમ એટલું કરી શકાય કે સૂતા પહેલા 2 કલાક પહેલા ભોજન કરી લેવું. તો આ પ્રકારનું આખું મેનેજમેન્ટ પણ ભોજનનું કરવું પડે આપણે, કે રોજ હું સાંજે 8 વાગે 5 રોટલી ખાઉં છું પણ 10 વાગી ગયા છે તો 5 ની બદલે 3 રોટલી મારે ચલાવી લેવું જોઈએ. એ મેનેજમેન્ટ છે આખું. તો આ પ્રકારનું મૂળ આપણું જે ભારતીય જે ખાનપાન ભારતીય પદ્ધતિ છે, આપણા સ્વાસ્થ્ય માટે શું સારું છે ને શું ખરાબ છે એનો વિચાર કરીને આજે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ આ બધા બીમારીના ઘર છે. તો આખી વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે જે ભારતીય આહારમાં, એનો અમલ કેવી રીતે થાય, એનો વિવેક જાગૃત થાય અને એનું સમગ્રતાથી પ્રબંધન મેનેજમેન્ટ થાય, એવી આખી સંકલ્પનાથી આ આખો દિવસનો કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં આવેલ છે. અતુલ કોઠારી, રાષ્ટ્રીય સચિવ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નઈ દિલ્હી.